હેલો ફ્રેન્ડ્સ, આપણે આ સ્ટીકર્સમાંથી આ બટરફ્લાય બનાવતા શીખવાનું છે. તો હવે કઈ રીતે બનાવવાનું છે પહેલા તો તમે બટરફ્લાય જોઈ લો. આવું જ 3D બટરફ્લાય આપણે બનાવવાનું છે ફૂલી ડિટેલમાં. તો આ સ્ટીકર્સ આપણે લેવાનું છે અને ત્યારબાદ ટ્વીઝરની મદદથી તમારે જે કોઈ બટરફ્લાય જોઈએ છે જેવડી સાઇઝનું એને તમારે કમ્પલસરી ટ્વીઝર્સની મદદથી જ આ રીતે તમારે એને આમાંથી રિમૂવ કરવાનું છે. જોઈ લો, યાદ રાખજો, આ જ રીતે તમારે ટ્વીઝર્સની મદદથી રિમૂવ કરવાનું છે. જરીક ભી કિનારી એની ગોળ ન વળી જાય એટલા માટે. જો મેં અહીંયા સ્ટીકર્સની મદદથી આપણું સ્ટીકર્સ લઈ લીધું છે પૂરેપૂરું. અહીંયા મેં લગાવી દીધું. હજી આપણે 2 સ્ટીકર્સની આમાં જરૂરત પડવાની છે, તો પાછું આપણે બીજું સ્ટીકર્સ લઈ લેવાના છીએ અને પાછું એ જ રીતે એકદમ આસાનીથી જો પરફેક્ટલી આવી ગયો. હવે આ સ્ટીકર્સને આપણે અહીંયા પકડી રાખવાનું છે આ રીતે, ઓકે. અને ત્યારબાદ હવે અહીંયા જે લગાવ્યું છે ને એ સ્ટીકર્સને આપણે અહીંયાથી ઉખેડવાના છે અને આમાં ગ્લોવ્સ પહેરવા કમ્પલસરી છે, ઓકે. અને હવે આ બંને સ્ટીકર્સની આપણે લાઇનને મર્જ કરી દેવાની છે. એ રીતે સામસામાં ચિપકાઈ દેવાના છે સ્ટીકર્સને, બરાબર. જો પરફેક્ટલી આપણું સ્ટીકર્સ બંને બાજુથી સેમ થઈ ગયું. આ બાજુથી જુઓ તો બી ભલે અને આ બાજુથી જુઓ તો બી ભલે, બરાબર. હવે આને અંદરની સાઈડ જો કોઈ એર રહી ગઈ ને તો આ રીતે પ્રેસ કરીને સ્ટીકર્સમાંથી એર કાઢી નાખવાની છે, બરાબર. હવે સ્ટીકરને આપણે બેન્ડ કરી દેવાનું છે. જો મેં અહીંયા સ્ટીકર્સને પૂરેપૂરું બેન્ડ કરી દીધું છે. વચ્ચેની સાઈડથી બેન્ડ કરી દેવાનું છે આ રીતે સ્ટીકરને અને ટ્વીઝર્સમાં આ રીતે પકડી લેવાનું છે, ઓકે. હવે આપણે અહીંયા એક નેલ્સ છે જેમાં જેલ પોલિશના 2 લેયર કરી રાખ્યા છે. એની ઉપર આપણે જે રીતે બટરફ્લાય લગાવવું છે ત્યાં આપણે આ સેમી સોલિડ જેલ લીધું છે. જોઈ લો, સેમી સોલિડ જેલ લીધું છે જેનાથી આપણે અહીંયા નીચે બેકગ્રાઉન્ડમાં સેમી સોલિડ જેલ આપણે લગાવી દેવાના છીએ. જ્યાં આપણે સ્ટીકર્સ પ્લેસ કરવાનું છે ને ત્યાંની વાત થાય છે, ઓકે. જો આર્ટ બ્રશની મદદથી મેં અહીંયા સેમી સોલિડ જેલ લગાવી દીધું છે. જ્યાં મારે સ્ટીકર લગાવવાનું છે ત્યાં અને આપણે થોડીક વધારે માત્રામાં સેમી સોલિડ જેલ લગાવવાનું છે, યાદ રાખજો. હવે આપણે સ્ટીકર્સને જે આ પકડી રાખ્યું હતું કે નહીં એને આપણે હજી એકવાર આવી રીતે બેન્ડ કરી દેવાનું છે વચ્ચેની સાઈડથી, ઓકે. અને હવે સ્ટીકર્સની જે કિનારી છે ને જે આપણે ચિપકાવવાની છે ત્યાંથી આપણે એને આ સેમી સોલિડ જેલવાળી કરી દઈશું, ઓકે. યાદ રાખવાનું છે ત્યાંથી આપણે કિનારીને સેમી સોલિડ જેલવાળી કરી દીધી છે બંને સાઈડથી. બહુ વધારે પડતું નહીં, આપણે માપનું જ કર્યું છે, ઓકે. હવે આપણે આ લેમ્પ લેવાનો છે જેને આપણે સ્ટાર્ટ કરી દઈશું અને ત્યારબાદ આમાં આપણે પકડીને આ રીતે ક્યોર કરાવવાનું છે આપણા બટરફ્લાયને. અને હવે આપણે ટ્વીઝર્સને જેટલું બટરફ્લાય ખુલ્લું રાખવું છે ને એટલું આપણે ટ્વીઝર્સને ખુલ્લું કરી દઈશું, જેનાથી આપણે પંખ આપણે જેવા જોઈએ છે ને એવા જ થઈ જશે. અંદર જ ફરતી બાજુથી ફેરવતું ક્યોર કરવાનું છે, યાદ રાખજો. એકવાર આપણું બટરફ્લાય આમાં ક્યોર થઈ ગયું ત્યારબાદ આને તમારે હવે યુવી લેમ્પમાં મેન યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોરિંગમાં મૂકી દેવાનું છે, ઓકે. આપણે મેન મોટા યુવી લેમ્પમાં આને 60 સેકન્ડ માટે ક્યોરિંગમાં મૂકી દીધું. હવે આપણે અહીંયા સેન્ટરમાં આપણે છે ને રાઇનસ્ટોન ગ્લુ લગાવી દેવાનો છે અને ત્યારબાદ આપણે જે કોઈ એસેસરીઝ આપણે સેન્ટરમાં લગાવી છે એ એસેસરીઝ હું આમાંથી પિકઅપ કરી લઉં છું. જેમ કે મારે આ બોલ્સ લગાવવો છે તો હું બોલ્સ લઈ લઉં છું, ઓકે. ટ્વીઝર્સની મદદથી બોલ્સ આવશે બિકોઝ મોટો બોલ્સ છે તો. અને મેં અહીંયા આગળ ઉપરની સાઈડ અહીંયા બોલ્સ મૂકી દીધો, ઓકે. હવે મારે એની બેક સાઈડમાં મારે ઝીણા ઝીણા બોલ્સ લગાવવા છે તો હું આમાંથી ઝીણા ઝીણા બોલ્સ લઈ લઈશ. વેક્સ પેનની મદદથી તમને છે ને બોલ્સ પિકઅપ કરવા બહુ જ આસાન રહે. સરખા કરી નાખશું આપણે ટ્વીઝર્સની હેલ્પથી. પાછું હજી એક બોલ્સ લગાવી દઈએ અને આને હવે આપણે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકી દઈશું. હવે હું મારી છે ને ગ્લિટર પોલિશ લઉં છું અને જે આ બટરફ્લાયની કિનારી છે ને એની ઉપર હું ગ્લિટર્સ લગાવું છું. જો 4 ચાંદ લાગી જાય છે આ નાના અમથા વર્કથી બી બટરફ્લાઈઝમાં જોઈ લો.
હું અહીંયા જે મારી કિનારી છે ને ત્યાં હું ગ્લિટરની લાઇન કરી દઉં છું. જો એકદમ સિમ્પલ અને આસાનીથી મારી ગ્લિટરની લાઇન થઈ જવાની છે. પાછી પ્રોડક્ટ્સ લઈ લીધી અને પાછી આપણે લાઇન કરી દેવાની છે. અને જેટલી વખત હું લાઇન કરું છું ને એટલી વખત ધ્યાન રાખજો. હું જો અહીંયા ટેકો લઈ લઉં છું, મારે ફિંગર્સ છે ને એનો હું અહીંયા ટેકો લઈ લઉં છું, જેનાથી મને લાઇન્સ કરવામાં બહુ આસાની રહી છે. ઓકે, તો આ રીતે આપણે લાઇન્સ કરી લેવાની છે આઉટર સાઈડ. અને પ્રોડક્ટ્સ સાવ ઓછી લેવાની છે, વધારે પડતી પ્રોડક્ટ્સ લેવાની નથી આમાં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર છે ને બટરફ્લાયમાં વધારે પડતી ગ્લિટર લાગી જશે ને તો સાફ થશે નહીં. હવે આને આપણે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરી દેવાનું. જો આપણે લાઇનર્સ લાગી ગઈ, હવે આને આપણે 60 સેકન્ડ ક્યોર કરી દઈશું. ચલો હવે આપણે 3D ટોપકોટ લેવાનો છે. જો હવે આપણે અહીંયા 3D ટોપકોટ લીધો છે અને જે બટરફ્લાઈઝ છે ને એની ઉપરના પાંખ ઉપર આપણે 3D ટોપકોટ લગાવી દેવાનો છે આ રીતે. જો આખું બટરફ્લાઈઝ આપણું સીલ થઈ જશે. અને મેઇન વસ્તુ કે આ કિનારી જે છે ને એ બી આપણે આમાં કવર અપ કરવાની છે બટરફ્લાયની, જ્યાંથી આપણે 2 સ્ટીકર્સ ભેગા કર્યા હતા ને એ બી. આ વસ્તુ ખાસ તમારે કરવાની છે. બટરફ્લાયને પૂરેપૂરું આપણે 3D ટોપકોટમાં સીલ કરી દીધું. ઓકે, લાઇટલી જ લગાવવાનો છે, કોઈ વધારે પડતો લગાવવાની જરૂરત નથી. જો અને કિનારીને બી હું સીલ કરું છું પૂરેપૂરી. હવે નેલ્સને આપણે આડો કરીશું અને બટરફ્લાયની નીચેની સાઈડથી બી આપણે સીલ કરવાનું છે 3D ટોપકોટથી. ફરતી બાજુની કિનારી બી સીલ કરી દેવાની છે. આ બધી વસ્તુ આપણે 3D ટોપકોટની મદદથી સીલ કરવાનું છે, યાદ રાખજો. હવે આને પાછું આપણે 60 સેકન્ડ યુવી લેમ્પમાં ક્યોર કરવા મૂકી દેવાનું છે. આપણે આમાં ટોપકોટ લગાવવાનો છે. તો ટોપકોટ ક્યાં લગાવવાનો છે? જે આપણે જેલ પોલિશ કરેલી હતી ને ત્યાં આપણે જો આવી રીતે ટોપકોટને નીચેની સાઈડ, બધી બેક સાઈડ, નીચેની સાઈડ આપણે લગાવી દેવાનો છે. આ જ રીતે આખું બટરફ્લાઈઝ આપણું આમાં સીલ થઈ જવાનું છે. નીચે બી ભરતી કોર કિનારી હતી પરફેક્ટલી આ રીતે. અને ટોપકોટમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ કોર્નર તમારે કમ્પલસરી સીલ કરવાની છે. ઓકે, તો આ હતું આપણું 3D બટરફ્લાઈઝ. જો બની ગયું ને આપણું 3D એકદમ જોરદાર અને યુનિક બટરફ્લાઈઝ. આને હવે આપણે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરી દઈશું. તો આ હતું આપણે સ્ટીકર્સમાંથી કઈ રીતે બટરફ્લાઈઝ બનાવવું, એ બી 3D લુકિંગ વાળું ઇઝી રીત એકદમ. ઓકે, બાય, થેન્ક યુ.